ચાલો મિત્રો, હું છું સૌજી લાઠિયા. તો મિત્રો, આજે તો મને જણાવતા આનંદ થાય છે કે આજે અમે રામ રણુજા ધામ આશ્રમ લાઠી રામપર ત્યાં અમે રામા મંડળ રમવા માટે આવ્યા છીએ. તો ઉસળી ગામનું રામા મંડળ છે. જો પહેલો બતાવે છે એ તે ગેટ છે. અમે ત્યાં પહોંચી ગયા છીએ રામ રણુજા ધામ આખ્યાન રમવા માટે. તો જો મિત્રો, અમે તો જાતા આવે પહેલાં બાપુના દર્શન કરવા માટે વહી ગયા. તો બાપુ હિંદોળા બેઠા બેઠા હિંચકે છે અને એમ બાપુના દર્શન કર્યા. અને બધાય મંડળના ભાઈઓ પણ તો દર્શન કરવા માટે બેઠા છે. અને મિત્રો પછી એમ જોવો નીકળી ગયા નજારો આશ્રમનો. જો મિત્રો, આવો આશ્રમનો કાંઈક નજારો છે. આશ્રમની સુંદર મજાની શોભા છે. મહેમાનો પણ ઘણા પધાર્યા છે. માઇકવાળાએ માઇકની પેટીઓ ગોઠવી નાખ્યું છે. આવી રીતનું છે ભાઈ. અને મિત્રો જો આ છે મંદિર રામદેવજી મહારાજનું. રાધેશ્યામ બાપુનો આશ્રમ છે અહીંયા. જો હજી મહેમાનો આવે છે ને એમની પછી આગળ હાલતા હાલતા ધીરે ધીરે આગળ વધ્યા આશ્રમમાં. જો આવડો મોટો આશ્રમ છે મિત્રો. એટલે મંડળના ભાઈઓ પણ બધા પહોંચી ગયેલા છે ને ત્યાં માઇકવાળા અમારા હારી થઈ ગયા. જુઓ, આમાં સાઉન્ડના સાઉન્ડ તેમના માલિક. એટલે એ માઇક પણ ગોઠવી નાખ્યું છે. અને પછી એમ નીકળ્યા મોલ કે આગળ ત્યાં ગાય માતાના દર્શન છે. એટલે ત્યાં સરસ મજાની ગૌશાળા પણ ચાલુ છે. ઘણી બધી ગાયો પણ રાખે છે બાપુ. એટલે જો આશ્રમની અંદર આવી રીતનું છે બધું ભાઈ. અને એમ રામા મંડળ રમવા માટે ઉસળી ગામથી પધાર્યા થઈ. અને પછી મિત્રો હામૈયાની પગડાટી બોલાવે ભાઈ. ઢોલીવાળાએ ઢોલ શરૂ કરી દીધો. ચાલો સાંભળીએ આપણે, બરોબર? અને મિત્રો હામૈયા પૂરા થયા એટલે અમે બધા બેસી ગયા પછી રામાપીની આરતી કરવા માટે. એટલે તો આરતીની તૈયારી થઈ રહી છે ને શાહવાળો ભાઈ શાહ વેચવા લાગી ગયો. એ કે શાહ પીને પછી તમે આરતી કરો. એ કે તો હું તો કાંઈ શાહ પીતો નહોતો. એટલે મંડળવાળા બધા ભાઈઓ તો શાહ પીવા બેસી જશે. શાહ પીને પછી કે આરતી કરીને પછી કે બધાને જમવા જવાનું છે બાપાનો પ્રસાદ લેવા માટે. તો બધા મિત્રો અત્યારે મંડળના બેસી ગયા છે આરતી કરવા માટે. એટલે કે શાહ પીને પછી આપણે આરતી કરીએ. અને જો પછી એમાં આરતી શરૂ થઈ ગઈ ભાઈ. જો આવી રીતે પછી આરતી ઉતારવામાં આવી છે. આરતી થાય ત્યારબાદ એ કે બધાને પ્રસાદ લેવા બેસવાનું છે. મેં કીધું કાંઈ વાંધો નહીં બાપુ, પહેલાં આપણે આરતી કરી નાખીએ પછી આપણે પ્રસાદ લેવા બેસી રહીએ. એટલે જો આરતી અત્યારે શરૂ છે રામાપીર બાપાની. પછી ટૂંક સમયમાં આખ્યાન શરૂ થાય છે. એટલે આવી રીતનું છે ભાઈ. ઉસળી રામા મંડળ આજે રમવા આવેલું છે રામપરા ગામે. અને એમાં મિત્રો પછી તો આરતી પૂરી થઈને પછી ભાઈ અમે તો જમણવારની લાઈનમાં ઊભા રહી ગયા. જો કેટલું મહેમાન છે, ભાવિક ભક્તો આજુબાજુના ગામમાંથી બધા પધાર્યા છે. તો પ્રસાદ લેવા માટે બધા મિત્રો જો અત્યારે લાઈનમાં ઊભા રહી ગયા છે. એટલે એમ પછી લાઈનમાં ગોઠવાઈ ગયા ભાઈ. ત્યાં એક ભાઈ અમને એમ કીધું કે ભાઈ તમારે લાઈનમાં નથી ઊભી રહેવું. તો અમે એક બાજુ બેસી ગયા અને ત્યાં અમને પ્રસાદ આપી ગયા. એટલે પાળીવાળા બધા ભાઈઓ એમ બેઠા, ત્યાં અમને પ્રસાદ પગાડી દીધો. એટલે અમારે કાંઈ લાઈનમાં ઊભું રહેવાનું ન થયું. આવું છે ભાઈ. અને પછી મિત્રો ભાઈ જમીન આરતી કરીને જમીન
પછી ભાઈ અમે તો પાળી ગોઠવા માંડ્યા. એટલે આછણ શરૂ થવાનો હવે ફૂલ ટાઈમ થઈ ગયો છે. તો અમે આ તબલાવાળા ભાઈ અમારા વિપુલભાઈ બાંભણિયા અને ભાનુ બાપુ આપણે બેન્ઝા માસ્ટર આ બધા તો અમે પાળીને ફૂલ તૈયારી કરી રહ્યા છીએ અને હવે ટૂંક સમયમાં આછણ શરૂ કરીશું. તો ભાઈ આવો વિડીયો જોવા માટે કાયમ માટે આવા ધાર્મિક વિડીયો મારી ચેનલમાં આવતા રહેશે. સૌજી રીના વ્લોગ નામની ચેનલ છે, તો એ ચેનલને સબસ્ક્રાઈબર કરજો અને લાઈક પણ કરજો ભાઈ. અમને જો અમારા માઇકવાળા ભાઈ જો એ ફૂલ તૈયારીમાં. જય રામાપીર, જય અલગધણી.